ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતા રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર સાથે બે ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ નંગ 123 દારૂ અને બિયરના જથ્થા સાથે ₹60,340 તેમજ મોટરસાયકલ સહિત કુલ ₹1,10,340નો મુદ્દામાલ કબજે કર્યો છે। नायब पोलीस महानिरीक्षक श्री वीरेंद्र सिंह यादव आईपीएस गांधीनगर विभाग तथा पोलीस अधीक्षक श्री डॉक्टर पाथराज सिंह गोयल आईपीएस द्वारा जिला में कायदो ने व्यवस्था जाळववा तथा गैरकायदेसर प्रोहिबिशन प्रवृत्तिओने रोकवा माटे खास सूचना आपवामां आवी हती। आवनारी स्थानिक स्वराजनी चूंटणीने ध्यानमां राखी पेट्रोलिंग वधारवा अने असरकारक देखरेख राखवा माटे मार्गदर्शन आपवामां आव्युं। आ अनुसंधाने विभागीय पोलीस अधिकारी श्री ए.के. पटेलना मार्गदर्शन हेठळ हिम्मतनगर ग्राम्य पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर श्री वी.एम. चौधरी तथा सर्वेलन्स स्क्वॉडना इंचार्ज पोलीस सब इंस्पेक्टर श्री एस.एम. सोलंकी ने टीम सतत वोच राखी तपासमां हती। આજરોજ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ કપિલ કુમાર કલ્યાણસિંહને બાતમી મળેલ કે બે ઇસમો બજાજ પલ્સર 220 મોટરસાયકલ પર રાજસ્થાનથી ગેરકાયદેસર દારૂ ભરી ભિલોડા રાજપુર માર્ગે હિંમતનગર તરફ આવી રહ્યા છે। બાતમી આધારે રાજપુર પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી। બાતમી મુજબની મોટરસાયકલ આવતા પોલીસને રોકવાનો ઇશારો કરતા ચાલકે મોટરસાયકલ ન રોકી યુટર્ન લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી બંને ઇસમોને ઝડપી પાડ્યા। પકડાયેલ આરોપીઓની ઓળખ પૈકી લલિત કુમાર કમલેશભાઈ ડામોર ઉંમર વર્ષ 21 રહે ખડકાયા ડબાઈચા તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન તેમજ દિલીપ કુમાર લક્ષ્મણભાઈ ડામોર ઉંમર વર્ષ 21 રહે ખડકાયા ડબાઈચા તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન। તેમના પાસેથી એક પ્લાસ્ટિકનો કોથળો અને 3 કાપડના થેલામાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ 123નો જથ્થો કબજે કરવામાં આવ્યો। આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 260-378/2026 મુજબ પ્રોહિબિશન એક્ટની કલમ 65A અને 81 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું કે પંકજ કુમાર લક્ષ્મણલાલ ડામોર રહે ખડકાયા ડબાઈચા તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન દ્વારા આ દારૂ પૂરો પાડવામાં આવેલ છે। પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।